દુનિયા તો એવી છે, આજ વખાણે કાલવી ખોળે, મીઠેમાં મોહની જેવી લેણા દેવી, રમતા રામ ભરોસે રહેવી. મારા બાપ થોડું જીવવું ને કોની હારી બગાડવું. મારા બાપ બધા આપણા છે, માની અને સેવન કરવાનું. આજ તમે જાઓ છો ને, પણ કાંક એકાદું નિયમ લઈને જાયો કે 12 મહિના સુધી આંખથી કોઈને અમે ડોળા નથી પાડવા. એ 12 મહિના થાય ને એટલે કાન ને કહેવાનું કે 12 મહિના હવે તું સાંભળ, મારા તારાની મૂક અને તું હરિભજન સાંભળજે. તારે બંધ આંખ નો હારે તો મરસાવાળી આંગળી કરીને નાખી દેવાની, તો જ આ હારે ને હારે નહીં. તમે એમ નહીં માનતા કે આંખ હારી જાય, હારે નહીં, એ રહી જાય. અને આ બેન ને કહેવાનું આ બે સુધરે એટલે આ તો રેઢા સુધરી જાય. બુદ્ધિ બાય છે, મન છોકરો છે, જીવ એના પપ્પા છે. પણ અત્યારે તો મા દીકરાનું વધારે હાલે, પપ્પાનું બિચારાનું ઓછું હાલે. એટલે મન બુદ્ધિ દોડ્યા કરે, જીવ બિચારો રોયા કરે. કર્મ કરે, પેટ પાપ કરે, મન દુઃખ ભોગવે, જીવ શિવ રોવે, દુનિયા આપણા તમાશા જોવે કે બારે મારો બેટો હેરાન થાય છે. એમ તો શિવે હું આનંદ કરે બિચારાને. આખી જિંદગી મફતમાં પાણી પીવાનું, મફતમાં પવન, મફતમાં સૂર્યનો પ્રકાશ, અને મફતમાં બધું જલમવાનું, મફતમાં મરવાનું, મફતમાં બધું ખાવાનું. ખાઈને પછી ઉઈ જાવ, એ માં, એ ઠાકર તું ધ્યાન રાખજે. હવે રાતે એના માણસો આવે તો એક પગ પાણી પમારે, એક પગ પાણી પમારે, એક આઈ પમારે, ત્યાં હવારમાં પાછો મળે દોડવા, પાછું દોડવા મળે. કેમ કે આપણે વગર જો એક કરમ બહુ બાંધ્યું છીએ. આપ ઠીક બની જાઓ, દુનિયા ઠીક નહીં બને, પોતે બની જાઓ. અને 5 જણા ઘરમાં રહેતા હોય, 2 જણા રહેતા હોય કે 3 જણા રહેતા હોય, કર્મ જુદા હોય. પંચભૂતનું પૂતળું વિખાતા ન લાગે વાર. કર્મ પ્રમાણે રહેવું, કરારેનું એવું કે જેવું કર્મ કરો એવું કર્મ આગે. આ જલમે દુરે જલમ લઈને જાગે. ગમે ત્યાં જાવ નહીં, વાહ વાહ તમારું કર્મ કરે. તમારા પૂન વિના માણસનો અવતાર નથી મળતો. આકાશમાં, પાતાળમાં, ઝાડમાં, પશુમાં, પંખીમાં રખડતા રખડતા માન મનુષ્ય અવતાર મળ્યો છે. તમે એમ નહીં માનતા કે હાલતા બજારમાં સડી ગયા એમ. કેમ કે તમારો ભાવ હોય તો ગમે ત્યાં ધર્મને માર્ગે એન્જિન બની જાઓ. એન્જિન ન બનાય તો ડબ્બો બની જાઓ. અરે ડબ્બો ન બનાય તો 500 ચોખા એમાં નાખી દો. પણ તમે આ ધર્મની અંદર એક કુટુંબ હોય ને, એમાં વ્યવહાર ન ભરે ને તો કુટુંબ જ નીકળી જાય છે. એમ આ સત્ય વસ્તુ છે, એવી સત્ય વસ્તુ છે કે એની અંદર તમારો વ્યવહાર ન હોય તો તમે શું કરો. માણસમાં 4 વસ્તુ હોવી જોઈએ: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. હવે 4 વસ્તુ છે, એમાં કાયનામાં દાતારી હોવી જોઈએ, કાયનામાં જ્ઞાન હોવું જોઈએ, કાયનામાં ભક્તિ હોવી જોઈએ, અને કાયનામાં ભજન હોવું જોઈએ. મનુષ્ય ગયો ભૂલો સિંહ ને પૂછ, હરિભજન ભાયું ને ઠીક, જેલમાં કે મરી ગયો માં હું છું. છેલ્લે મરી જાય તો શું કરવાનો છે? છેલ્લે મરી જવાનો છે. આખર તો જગત છોડીને મરવાનું છે ને, કે નહીં? આખર મરવાનું છે. કેમ કે મેનાવતીએ કીધું તું ગોપીચંદ ને કે તું જોઈ જો તને માં આહુડા કેમ પડે છે. એ કે સાંભળ, તારી કાયા તારા બાપ જેવી નિસરી સંસારમાં રાખ છે ને ઉડી, તું એક ઉડી જવાનો છો. કે બાપ જા, તારે ત્યાં જો મેં જન્મ લીધો હોય ને તો તું સમજે કામ મોહાળ અને તને અને આ ગામને કુળ ન ઉજાડું તો હું તારા પેટ જન્મ લીધો ન લીધો થાય. એટલી તો એની મામા પાવર હતો. બોલો, મદારસિયા થઈ ગઈ, એને 7 દીકરાનો જન્મ આપ્યો ને એ મદારસિયા એમ બોલતી કે મારે પેટ જન્મ લે ને, એ બીજાના પેટ કોઈ દી જન્મ ન લે, હું લખી દઉં, લાવો. સને સંન્યાસી બનાવ્યા. અંત નહીં આવે ને પોતાના પુણ્ય સિવાય ભવસાગર નહીં કરાય. આખર જગત છોડવાનું છે, એટલું મગજમાં રાખજો. બાકી તો હોમ મારે જન્મ થાય, મંગળવારે હાલવા શીખે, બુધવારે બુદ્ધિ આવી ને ગઈ, ગુરુવારે ગુરુ કર્યા એમાં ગમ પડી ને ગોથું ખાઈ ગયો, શુક્રવારે સુખ ગોતવા નીકળ્યો તો ક્યાંય હાથ નો આવ્યો, ત્યાં શનિવાર આવ્યો, માથામાં તેલ નો નખાય, લુગડા નો ધોવાય, રવિવારે રજા. 4 દિવસનો સટકો છે. પણ આ જીવ આત્મા હાટું એક કૂતરાને રોટલી નાખજો, એક ગાયને રોટલી આપજો, અને માણું જાહેર કબૂતરને નાખ્યા તો તમે એનું અનાજ ખાધું નહીં બરોબર છે. કેમ કે માણા કે ને કે ભાઈ 100 દાડા ખાય તો ભૂત ખાય, પણ એ ખાઈને હુઈ જાય ને એ ભૂત થાય, જાગે એ ભૂત ન થાય. એ તો બાપ એના સુવાસા ભરે. એટલે થોડુંક પાળજો, થોડુંક કરજો, થોડોક આનંદ કરજો. ભજન કરે અને કરાવે, રુદિયાના તાળા ખોલાવે, બેની કોઈ એરા એરા સંત મળે તો એનો સંગ કરો. તન તારું નથી, મન મારું નથી, વસાડી જો બન ઝોલા ખાય. ભાવે ભજન કરી લ્યો તો ભવ સાગર તરી તરી જવાય. રજકણ તારા જળશે જેમ રણમાં ઉડે રે,
હજી બાજી છે હાથમાં શેતું હોય તો શેતી જાજો. અમારે ગાંડો છે ને આવ તોફાની જ હતો. એ બધાને કહે છે તારું જલમ ક્યારે થયો કે 8 વર્ષ થયા છે. ઝાડવાના મૂળિયા લીલા હોય ને તો ઝાડમાં કેરી આવે, મૂળિયા બળી જાય ને તો ન આવે. એટલે કીધું મૂળ ને બાંધો થૂળ ને સંભાળો સમણા ને કોઈ સાધો. ગુરુ વચન લઈ કોઈ સુરતામાં મિલાવો. એક ભગવાન મિલે ન મિલે મુબારક, માતાજી મળે ન મળે મુબારક, પણ એનું ધરાય ધરાય ને ભજન કરી લેજો એટલે મરતી વખતે આપણે યાદ ન હોય ભાઈ ભગવાન મેં તારું કઈ કર્યું નથી. અને હાંજ વાર એની પાસે પોકાર કરજો કે હે ઠાકર હે માં એવા મેં હું પાપ કર્યા છે કે 8 વર્ષ થયા તો સપને માં તું કોઈ દી દેખાણા નહીં, અને ઠાકર તમે કોઈ દી સપને દેખાડ્યા નહીં, અને મારો સ્વભાવ તમે જોયો તો કોઈ દી સુધાર્યો નહીં, મારા વિચાર સંસારમાં છે તો હે ભગવાન ને હજારો ગુનાહ કર્યા છે પણ તું મને માફ કર માફ કર માફ કર. એમ હાંજ વારે માનવું એની પાસે રુદન કરવું બાપ તો એ સાંભળી જાય, ગમે નથી સાંભળી જાય બાપ. અને આખું વિસી જાવ તો શું લેવા એક નાટક છે. 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય 11મું મન 12મી બુદ્ધિ તારા શરણમાં મોકલું એમ ભગવાન પાસે માગવાનું હોય. આ તો ભગવાન કહે કે હે ભગવાન બાળપણ ગયું, રમવામાં યુવાની મોજ શોખમાં ગઈ, ગઢપણ આ મારી તારીમાં ગઈ, અને આમ નામ છે હવે અમારે તમારે કાંઈ નહીં એમ કરીને 3 બેલ મારી દે ફટકતા. ભગવાન કે કાંઈ નહીં તું જા બીજું હું. ગગન ગુફામાં કોઈ ગમન કરાવે તો અકળ ગતિ નાથની નજરમાં આવે. જહાં પોસે તહાં કાળ નો આવે, આંખ રામ જોવે તો બીજા વેન ન કરે. સુન શિખર કી કોઈ શાન બતાવો, નેતી નેતી કરતા નિગમ થાકી ગયા. અજંપા ઘર પર છે સુખ પાયો મંત્ર છે, પણ હવે આમાં તો ગુરુ મૂક્યું હોય તો જડે, નકર જડે એવું નથી ભાઈ. હું કહેતા હું રમનારા ને રમત ફાવી જાય ને માથે મેર કરી હોય માવે. ભોજલના સામી ભક્ત મન ભાવે, શનેવના રામ નહીં રીજે. તમે એમ નહીં માનતા અમારો ખેલ ઉઈ ગયો. 1 કલાકના 950 સુવાસ હાલે, મારી વિયા ગયા ને તો તમે કેટલા જણા એક ધારા સાંભળો છો? એ બધા સુવાસા માને ત્યાં જાય અને એના ખાતામાં જમા થાય. એ નિયમ છે બાપ, એટલે તમારું જાશે નહીં. એટલે એક સંતે કીધું રામ સમર લે તારા સબ દુખડા મટી જાય રે. રામ સમર લે રામ સમર લે. અરે કયામાં 5 પુરુષ તત્વ નજર નો આવે રે, તત્વ નજર નો આવે રે. અરે કયામાં 5 પુરુષ તત્વ નજર નો આવે રે, તત્વ નજર નો આવે રે. અરે કયામાં 5 પુરુષ તત્વ નજર નો આવે રે, તત્વ નજર નો આવે રે.
बतावे गुरु मिले तो ज्ञान बतावे ओलाय ज्ञानी चढ़ावे गुरुजी मारा ओलाय ज्ञानी चढ़ावे गुरुजी मारा राम समर ले राम समर ले मोती केवाणा बीजा पत्थरा कहावे बीजा पत्थरा कहावे गुरुमुखी अशे मोती केवाशे बीजा पत्थरा कहावे रे पत्थरा कहावे रे ज्ञानी नर तो जाने मनमा ज्ञानी नर तो जाने मनमा वीर खोजत है गगन मंडल मा वीर खोजत गगन मंडल मा ओ लगा फलगो था मारेगा ओ लगा फलगो था मारेगा राम समर ले राम समर ले तारा सब दुखड़ा मटे जाय रे तारा पण ना पाप बळे जाय रे राम समर ले राम समर ले अरे कयामा सात समंदर लखो आवे ने लखो जाय रे लखो आवे ने लखो जाय रे अरे कयामा सात समंदर हर के हरी समर ले हर के हरी समर ले पलमा पोशी जावे रे भूलीश मा तू भूलवा दश नहीं तारू मन धंधे लगावे रे भूलीश मा तू भूलवा दश नहीं संतो ना चूरण गुरुजी ना वसने संतो ना चरण गुरुजी ना वसने पीठों की रतन गावे रे राम समर ले राम समर ले